નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે તે અનુસાર 2 થી 4 મે સુધી ગુજરાતમાં ગરમી વધશે। તે દરમિયાન 41 થી 44 ડિગ્રી સુધી તાપમાન નોંધાવાની શક્યતાઓ છે। તેમજ આ સાથે સૌરાષ્ટ્ર સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં હીટવેવની આગાહી પણ છે, જેમાં પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની શક્યતા છે। તો સૌરાષ્ટ્રમાં 3 દિવસ ગરમીનું યલો એલર્ટ છે। સફેદ તલની બજારમાં નરમ ટોન હતો અને સૌરાષ્ટ્રમાં નવા તલની આજે 150 થી 200 બોરીની આવક થઈ હતી। નવા તલના ભાવ 20 કિલોના 2650 રૂપિયાથી 2700 રૂપિયા સુધીના બોલાયા હતા। નવા તલની આવકો આગામી સપ્તાહથી વધશે, એટલે ભાવ થોડા દબાશે। લસણની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા। સૌરાષ્ટ્રના ખેડૂતો નીચા ભાવને કારણે અત્યારે લસણ બજારમાં લાવવાને બદલે ઘરમાં સ્ટોક કરી રહ્યા છે। ગોંડલમાં 2200 કટા લસણની આવક સામે ભાવ 951 રૂપિયાથી 3050 રૂપિયાના હતા। જામનગરમાં લસણની 1250 કટાની આવક હતી અને ભાવ 1050 રૂપિયાથી 3100ના બોલાયા હતા। કેરીના રસિયાઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। આજે તાલાડા માર્કેટયાર્ડમાં 11,000 થી વધુ બોક્સ કેસર કેરીની આવક થઈ છે। આ વર્ષે 5 લાખ જેટલા બોક્સની જ આવક થાય તેવી શક્યતા છે। આ સિઝનમાં વિષમ વાતાવરણને કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે। 50% વધારે પાક નિષ્ફળ ગયો હોવાની ધારણા સેવાઈ રહી છે। કમોસમી માવઠા, પવન ફૂંકાવા તેમજ ગરમીની વધઘટને કારણે કેસર કેરીના ઉત્પાદનને માઠી અસર થઈ છે। આજે રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસની 3600 ક્વિન્ટલ આવક થઈ હતી અને કપાસના ભાવ ખેડૂતોને 1280 રૂપિયાથી 1534 રૂપિયા સુધીના મળ્યા હતા। માર્કેટયાર્ડમાં મગફળીની 5000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી। જાડી મગફળીની 3240 ક્વિન્ટલની આવક સામે ભાવ 1110 રૂપિયાથી 1369 રૂપિયા સુધી મળ્યો હતો, જ્યારે ઝીણી મગફળીની 2160 ક્વિન્ટલની આવક સામે ભાવ 1130 રૂપિયાથી 1248 રૂપિયા સુધીના બોલાયા હતા। રાજકોટ યાર્ડમાં કાચી કેરીની 160 ક્વિન્ટલની આવક થઈ હતી। યાર્ડમાં કાચી કેરીની શરૂઆત થઈ હોવાથી કાચી કેરીના ભાવ ખેડૂતોને સારા મળી રહ્યા છે। આજે 1 મણ કાચી કેરીના ભાવ ખેડૂતોને 300 રૂપિયાથી 600 રૂપિયા સુધીના મળ્યા હતા। આભાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન।